કામરેજ પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં 2.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપી સાદિક ઉર્ફે લાલો ઇશાક શેખને પકડી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએલ વાઘેલા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલએચ મસાણીનાઓના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા સારું કાર્યરત હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્કોડમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હિતેશસિંહ રામસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ બંને સંઘભાઈનાઓની સંયુક્ત બાતમીના આધારે કામરેજ પોલીસ સ્ટેશન પાર્ટ FIR 2023 એનડીપીએસ કલમ 8C 22C 29 મુજબના ગુનામાં છેલ્લા 2.5 વર્ષથી નાસાવત આરોપી સાદિક ઉર્ફે લાલો ઇશાક શેખને ડિટેન કરી સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.